નમસ્કાર, સ્વાગત છે આપને અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। નગરજનોની હાલાકી, બારડોલીમાં ફરી રખડતા ઢોરનો ત્રાસ વધ્યો। એમએસયુની તમામ ફેકલ્ટીમાં સાથે જ પરીક્ષા સમય પરિણામ આપવાનો પ્રસ્તાવ મુકાયો। યુનિવર્સિટીમાં જીકાસની કોમન પ્રવેશ પ્રક્રિયા બાદ અનેક સમસ્યાઓ સર્જાઈ હતી। સાણંદ સ્ટેશને કામને પગલે 7 ટ્રેનો 2 દિવસ માટે રદ થશે। વડોદરા જામનગર ઇન્ટરસિટી સહિતની ટ્રેનો કેન્સલ। અન્ય રાજ્યોમાંથી આવીને અમદાવાદમાં કલાકો સુધી પડી રહેતી 6 ટ્રેનને રાજકોટ લંબાવવાની જાહેરાતનો ફિયાસ્કો। વિદેશી હવાઈ યાત્રા બાદ હવે આંતરરાજ્ય ટ્રેન ચાલુ કરવામાં સૌરાષ્ટ્રવાસીઓને લોલીપોપ। નવા નીરની પધરામણી, રાજકોટની જીવાદોરી સમાન ભાદર ડેમમાં પાણીની આવક, 30 ડેમમાં નવા નીરની પધરામણી થઈ। સમાચારોની શરૂઆત કરીએ તો પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ પાલનપુર સેક્શનમાં કમલી સિદ્ધપુર ધારેવાડા સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના કામને કારણે 21 જુલાઈથી 29 જુલાઈ 2024 સુધી સાબરમતીથી ચાલતી ટ્રેન સાબરમતી જોધપુર એક્સપ્રેસ સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે। 20 જુલાઈથી 28 જુલાઈ સુધી જોધપુરથી ચાલતી ટ્રેન જોધપુર સાબરમતી એક્સપ્રેસ આબુ રોડ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે। અકસ્માતની ઘટનામાં આરોપીઓ ઝડપાય તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ બ્રિજ પર સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લીધો હતો। શહેરમાં 112 ટ્રાફિક જંકશન પર સીસીટીવી કેમેરા લાગેલા છે। પોલીસ વિભાગ સાથે સંકલન કરી વધુ 100 જેટલા જંકશનો પર સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। બીજી તરફ વાત કરીએ તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર, લાઇબ્રેરિયન, પ્રિન્સિપાલ સહિતની વિવિધ શૈક્ષણિક અને વહીવટી 33 પોસ્ટ પર ભરતી માટેની જાહેરાત કરાઈ છે। જાહેરાત મુજબ ભરતીમાં ઉમેદવારો 27 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકશે। ઉમેદવારો જીટીયુની વેબસાઇટના પરથી જ અરજી કરી શકશે। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ અત્યંત ભારે વરસાદની પણ શક્યતા છે। તદુપરાંત આગામી 2 દિવસ સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો માટે અને ત્યારબાદ 3 દિવસ માટે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। સાણંદ રેલવે સ્ટેશન અને કનજ રેલવે સ્ટેશન પર ઇન્ટરલોકિંગની કામગીરીના કારણે પશ્ચિમ રેલવેએ 19 થી 21 જુલાઈ સુધી 18 ટ્રેનને સંપૂર્ણ રદ કરી છે। જેમાં અમદાવાદની 10 ટ્રેન 20 અને 21 જુલાઈએ રદ રહેશે, જ્યારે 3 ટ્રેનને આંશિક રદ કરાઈ છે। અમદાવાદ વિરમગામ સેક્શનમાં કનેક્ટિવિટી સંબંધિત કામના કારણે ટ્રેકનું ઇન્ટરલોકિંગનું કામ ચાલુ થવાનું છે। યાત્રીઓની સુવિધા માટે રેલવે પ્રશાસને ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસથી સિકંદરાબાદ સુધી સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે। ભાવનગર સિકંદરાબાદ સાપ્તાહિક વિશેષ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દર રવિવારે સવારે 10:15 કલાકે ઉપડશે અને બીજા દિવસે સોમવારે બપોરે 3:45 કલાકે સિકંદરાબાદ સ્ટેશન પહોંચશે। બીજી તરફ વાત કરીએ તો સામાન્યતઃ અષાઢ માસ એટલે ચોમાસાનો ધોરીમાસ આ માસમાં ભરપૂર મેઘમહેર વરસતી હોય છે, ત્યારે આ અષાઢ માસનો અડધો માસ પસાર થઈ ગયા છે, છતાં ગોહિલવાડ પંથકમાં જોઈએ એવી મેઘમહેર નથી જોવા મળી રહી। ખાસ કરીને શહેરમાં વરસાદનું કોઈ જ નામ નિશાન ન હોવાને કારણે દિવસ તથા રાત્રિના તાપમાનમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ અનેક વિસ્તારોમાં ધીંગી હેત વર્ષા કરતા રાજકોટ સિંચાઈ હસ્તકના રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, મોરબી, જૂનાગઢના 30 જેટલા ડેમમાં નવા નીરની આવક થઈ હતી। જેમાં રાજકોટ શહેરના જીવાદોરી સમાન ભાદર, આજી 1 અને ન્યારી 1 ડેમમાં પણ નવા નીરની આવક થતા લોકોમાં આનંદની લહેર પ્રસરી ગઈ હતી।
સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ પ્રત્યે રાજ્ય સરકાર તેમજ તંત્ર ઉદાસીન હોય તેવું વધુ એક વખત સાબિત થયું છે. રેલવેમાં અલગ અલગ ટ્રેન અમદાવાદથી રાજકોટ લંબાવવાની તત્કાલીન રેલવે મંત્રીની 10 મહિના પૂર્વેની જાહેરાતનો હજુ સુધી અમલ નહીં થતા ફિયાસ્કો થયો છે. રાજકોટથી લાંબા અંતરની વધુ 6 ટ્રેન મળવાની જાહેરાતને પગલે સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદની લાગણી છવાઈ હતી. પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનના અમદાવાદ વિરમગામ સેક્શનમાં આવેલા સાણંદ સ્ટેશનથી કનેક્ટિવિટીના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે રેલવે દ્વારા 7 ટ્રેન રદ કરવાનો નિર્ણય કર્યો છે. વડોદરા જામનગર ઇન્ટરસિટી 19 અને 20 તારીખના રોજ, જામનગર વડોદરા ઇન્ટરસિટી 20 અને 21 તારીખના રોજ રદ કરવામાં આવી છે. MS યુનિવર્સિટીમાં વિકાસની કોમન પ્રવેશ પ્રક્રિયા બાદ પરીક્ષા પણ એક સાથે લેવાશે. યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીમાં એક સાથે પરીક્ષા લેવામાં આવે તેના માટે પ્રસ્તાવ મુકાયો છે. આ ઉપરાંત પરિણામો પણ સમયસર જાહેર કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે. યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે વિકાસના માધ્યમથી કોમન પ્રવેશ પ્રક્રિયા કરાઈ હતી, જેથી અનેક સમસ્યાઓ ઊભી થઈ હતી. બારડોલી નગરમાં ગત દિવસોમાં રખડતા ઢોરનો ત્રાસ વધુ રહેતા લોકો પરેશાન થયા હતા. જે અંગે પાલિકામાં અવારનવાર રજૂઆત કરતા પાલિકા દ્વારા નગરના જાહેર રસ્તા પર રખડતા ઢોરને પકડવાનું અભિયાન ચલાવ્યું હતું, જેથી લોકોને રાહત થઈ હતી. અત્યારે ફરી નગરના વિવિધ વિસ્તારમાં રખડતા ઢોરો જાહેર માર્ગો પર અડ્ડો જમાવીને બેસે છે. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.